正方面越来越好。बाजे रे बाजे शरणाइयो शोर मचावे ढोल नगारा धून मचावे बांसुरी ना सूर पुरावे मृदंग मोरली मंगन मनावे तंबूराओ ताल पुरावे सितार सरगम सूर बजावे सारंगी नाद गजावे घंटनाद घुघरियो घमके खंजरियो खण 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 खलके दिल रूपा दिल तार दुर्जावे इन बंसी वो मान करावे वीणानी सुरावली छाजे झालर नो झंकार जणावे मधुर नादे सो गाजे गौर्य भया पोकार उठावे सुरक्षा नो साज सुनावे सुरक्षा नो साज सुनावे सुरक्षा नो साज सुनावे
वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं ओ देवादिदेवा करू तारी हूँ सेवा हो देवादिदेवा करू तारी हूँ सेवा वन्दे 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 श्रुतज्ञानं 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 वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શ્રુતજ્ઞાનમ વંદે શ્રુતજ્ઞાનમ વંદે 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 શ્રુતજ્ઞાનમ જે સત્યને વળી શુદ્ધ છે જે તત્વને વળી બુદ્ધ છે જે સત્યને વળી શુદ્ધ છે જે તત્વને વળી બુદ્ધ છે તીર્થંકરોના શબ્દ છે ગણધરતણા જે ગ્રંથ છે ગણધરતણા જે ગ્રંથ છે વંદે 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 શ્રુતજ્ઞાનમ વંદે 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 શ્રુતજ્ઞાનમ કૈવલ્યનું પ્રતિબિંબ છે હરિહંતો એ પ્રરૂપેલ છે કૈવલ્યનું પ્રતિબિંબ છે હરિહંતો એ પ્રરૂપેલ છે જીન ધર્મની જે શાન છે શુદ્ધ પ્રાણને પ્રમાણ છે શુદ્ધ પ્રાણને પ્રમાણ છે વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ પથદર્શ છે જે મોક્ષનો દાતાર છે જે મુક્તિનો પથદર્શ છે જે મોક્ષનો દાતાર છે જે મુક્તિનો સાધુ તણો સ્વાધ્યાય છે સિદ્ધિ તણો સંગાથ છે સિદ્ધિ તણો સંગાથ છે વંદે 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 શુદ્ધ જ્ઞાનમ
सौम्यमना सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते। राज पुण्य सुरेश्वर जी महाराज प्यारा गुरुदेवની પધરામણી 4 વર્ષ પહેલાની સાહેબજી ચાતુર્માસ માટે પધારેલ પછી યાદોને તાજી કરી રહ્યા છીએ। આજે ગુરુ ભગવંતે કરુણા કરી 20 વડી દીક્ષાનો લાભ શ્રી કૈલાસનગર સંઘને આપ્યો એ બદલ ગુરુ ભગવંતના ખૂબ ખૂબ ઋણી છે। અને આજે જે આચાર્ય ભગવંતો સાધુજી ભગવંતો સૌ આપણા સંઘમાં પધાર્યા છે તેઓનું શ્રી કૈલાસનગર જૈન સંઘ હાર્દિક સ્વાગત કરે છે અને સન્માન કરે છે। અત્રે પધારેલ સૌ શ્રાવક શ્રાવિકા સામાન્યમાં પધારેલ સૌ કોઈનું હાર્દિક સ્વાગત કરે છે અને તેઓ શ્રીએ નવકાશીનો લાભ શ્રી સંઘમાં આપીને જવા માટે ભાવભરી નમ્ર વિનંતી છે। 9:15 વાગે ગુરુગુણ વંદનાનો કાર્યક્રમ રાખેલો છે। સૌ કોઈએ પધારવા માટે ભાવભરી વિનંતી। અને રાત્રે સુંદર નાટિકા રાખેલ છે। સૌ કોઈએ પધારવા માટે કલિંગજીનું નાટક રાખેલું છે એમાં પણ એ પ્રસંગમાં પણ પધારવા માટે આવ્યું। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात्
गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ॐ नमो हरिहन्तानम्। ॐ नमो सिंहानम्। ॐ नमो आयर्याणम्। ॐ नमो कुवज्जायाणम्। नमो लोये सर्वसाहूणम्। ऐसो पंचे नमो करो। सब पावन परासरो। मंगलाळम छे सौए सिंह। मंगलाळम छे सौए सिंह। पठमं हवै मंगलम्। पठमं हवै मंगलम्। पठमं हवै मंगलम्। तारो देवारो संबंध्यारो। तारो देवारो संबंध्यारो। मने आदर्शे तारो संबंध्यारो। मने आदर्शे तारो संबंध्यारो। तारो देवारो संबंध्यारो। तारो देवारो संबंध्यारो। मनियादर्शे तारो संबंध्यारो। मनियादर्शे तारो संबंध्यारो। आनंद रंग भगवत संग अनिहत युग युग छाया। रंग भगवत संग अनिहत युग युग छाया। अब यज्ञ साजन करे कि कुछ रंग सुमंगल पायो। अब यज्ञ साजन करे कि कुछ रंग सुमंगल पायो। गुणगान पुना सोन तान मायत मुझन पद पाले। साधन भक्ति रे मोरी साधन भक्ति रे। साधन भक्ति रे मोरी साधन भक्ति रे।
ગંગીકે પત્યમ પરપત્યમ ભક્તે પાણી વિને વ્યાવત છે આલાવે સલ્લાવે વિજાજને સમાસે સ્વામી સામારે ચારી એસો પંચળ મુક્તારો સવ પાવ ફળાસણો મંગલાણુ ચ મંગલમ શ્રીમદર્હંતો મંગલમ જીનશાસન મંગલમ સકલ સંતો મંગલમ પૂજતા આદિમં પૃથ્વીનાથ માદિમં નિષ્પરિગ્રહ આદિમં તીર્થનાથં સ્વામિનો સ્તુમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચનમેકમસ્તિ સુતરાં ઉદ્ભાસિतं યસ્ય વૈ ઓંકારેણ સુસેવિતોऽપि સતતં ઓંકાર સેવા પર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રીસિદ્ધિસુરેશ્વર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રીભદ્રસુરેશ્વર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે ઓંકાર સુરેશ્વર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે અરવિંદ સૌથી પહેલા આપણે ગુરુ ભગવંતોની જય જયકાર સાથે આજના મંગલ કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું. પરમ કૃપાવતાર એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા કી યુગ મહર્ષિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન દેવા ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજા કી પરમ પૂજ્ય સંઘ વિજ્ઞાનના શિલ્પી એવા પરમ પૂજ્ય ઓમકાર સુરીશ્વરજી મહારાજા કી ઉર્જાથી સમાયેલા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અરવિંદ સુરીશ્વરજી મહારાજા કી અને અત્યારે આપણી વચ્ચે બિરાજમાન જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા ભક્તિ યોગાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન યશ વિજય સુરીશ્વરજી મહારાજા કી ગુરુ તત્વ શું છે અને ગુરુની જરૂર કેમ છે એટલો સરસ મજાનો વિષય અને આજનો આ પાવન પ્રસંગ એક નાનકડી વાતથી આપણે શરૂઆત કરી અને ત્યાર પછી સરસ મજાનું ગુરુ ગીત અને ત્યાર પછી ગુરુ ભગવાન તો આપણને ગુરુ તત્વ વિશે આપણને આજે વિધ શિક્ષા આપવાના છે. સિકંદરની સભામાં પૂરક હાજર બોલ તારી સાથે કેવો વ્યવહાર કર્યો અને ત્યારે પોરસ જવાબ આપે છે કે એક પકડાયેલા કેદી સાથે રાજાએ જેવો વ્યવહાર કરવો જોઈએ એવો વ્યવહાર તારે કરવો જોઈએ. અને ત્યારે સિકંદર એની વર્ષો જૂની એની રાજ પરંપરા એના ગુણોને જોઈને રાજા એને છોડી મૂકે છે. અને બીજો એક પ્રસંગ આવે છે, મોહમ્મદ ગોરી પૃથ્વીરાજ ચૌહાણને પકડે છે. પૃથ્વીરાજ ચૌહાણને પકડીને એ જ સવાલ મોહમ્મદ ગોરી પૃથ્વીરાજ ચૌહાણને પૂછે છે કે બોલ તારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે. ત્યારે મોહમ્મદ ગોરી પૃથ્વીરાજ ચૌહાણની બંને આંખો ખેંચી લે છે. એક રાજા છોડી મૂકે છે, એક રાજા એની આંખો ખેંચી લે છે. ફરક આટલો જ હતો કે સિકંદરના માથે ગુરુ હતા,
મોહમ્મદ ગોરીના માથે ગુરુ નહીં હતા, સિકંદરના માથે મોનાર્ક નામના ગુરુદેવ હતા અને ગુરુદેવે જે એના પર ગાઈડન્સ આપ્યું, જે એને કામણ કર્યું હતું, જે ગુરુદેવે એને શક્તિપાત કર્યો હતો, એનું કારણ એ હતું કે એને એક રાજા સાથે બીજા રાજા જોડે એવો વ્યવહાર કર્યો જેવો કરવો જોઈએ અને મોહમ્મદ ગોરીએ એવો વ્યવહાર નહોતો કર્યો જેવો બીજા રાજા સાથે એને કરવો જોઈએ. ગુરુ તત્વનું શું મહત્વ છે એના પર આજે ગુરુદેવ આપણને ચોક્કસ કંઈ કહેવાના છે. એટલે કવિ બહુ સુંદર લખે છે કે અત્તરના એક એક ગુંદમાં ફૂલ સહિત થયેલા જોયા, નાનકડા એક એક ગુંદમાં વડલા કંઈ સૂતેલા જોયા, ને નીતરતી નાની આંખે સુંદરતાના મેળા જોયા. આજે ગુરુદેવની પાવન પધરામણીએ સૌના હૈયા હિલોરા ચડતે જોયા. લાલાભાઈ આપણને એક સરસ મજાનું ગુરુ ગીત અને ત્યાર પછી આપણે આગળ વધીએ. જી. छूटा जग मुझसे जादू ये तूने कैसा किया कि छूटा जग मुझसे चरणों में तेरे रह कर भगवन प्यार प्यार बिना चरणों में तेरे रह कर भगवन प्यार प्यार बिना श्रद्धा से पूछा मैंने ब्रह्म का ज्ञान बिना चरणों में तेरे रह कर भगवन प्यार प्यार बिना બરાબર. गुजर गया हर पल दुख का जब तेरा नाम लिया गुजर गया हर पल दुख का जब तेरा नाम लिया हर मुश्किल आसान हुई जब तूने साथ दिया मोह माया में फंसा हुआ हूँ अब या जाने हुआ श्रद्धा से पूछा मैंने ब्रह्म का ज्ञान बिना चरणों में तेरे रह कर भगवन प्यार प्यार बिना जीना मरना सीखा भगवन जग में जी करके जीना मरना सीखा भगवन जग में जी करके जीते जी मर जाना कैसा सीखा अब तुझसे तू ही है अब बाजी मेरी नैया पार लगा श्रद्धा से जब पूछा मैंने ब्रह्म का ज्ञान बिना चरणों में तेरे रह कर
લૌકિક મહાભારતની એક અનેરી વાત છે. શ્રી કૃષ્ણ મહારાજા બેઠા છે અને અર્જુન આવીને શ્રી કૃષ્ણને પૂછે છે, તમે મારો જવાબ આપીશ. શ્રી કૃષ્ણ એને એક્ઝામ લે છે. એક સોનાની ખાણ, સોનાની માઇન્સ એને આપી દે છે અને કહે છે કે આ સોનાની માઇન્સ તારે અઠવાડિયાની અંદર પૂરી કરી દેવાની, લોકોને દાન કરી દેવાની. અઠવાડિયાનો ટાઈમ આપું છું, તારે આજથી દાન આપવાની શરૂઆત કરવાની, આખી ખાણ તારે લોકોને આપી દેવાની. અર્જુન બીજા દિવસથી પાવડો તગારો લઈને દાન આપવા માટે બેસી જાય છે. હવે બને છે એવું કે અઠવાડિયું પૂરું થાય છે, કોઈક લેવા આવે છે, કોઈક લેવા નથી આવતું. 10% એમાંથી દાન થાય છે, બાકીની 90% ખાણ એમની એમ પડી રહે છે. શ્રી કૃષ્ણ મહારાજા પાસે આવે છે, પોતાની વાત કરે છે અને શ્રી કૃષ્ણ મહારાજા કહે છે કે અઠવાડિયા પછી મને પાછું મળશે. કર્ણને બોલાવે છે બીજા દિવસે. આ જ કામ કર્ણને આપવામાં આવે છે અને બને છે એવું કે ખાલી 24 કલાકની અંદર આખી માઇન્ડ પૂરી થઈ જાય છે. ખબર ના પડી. બંનેને હાજર કર્યા અને આનું કારણ શ્રી કૃષ્ણ મહારાજે ગુરુ તરીકે જણાવે છે કે એક જગ્યાએ 10% જ કામ પૂરું થયું અને કર્ણના હાથમાં જ્યારે કામ આપવામાં આવ્યું તો આખી ખાણ ખાલી થઈ ગઈ. કારણ એટલું જ હતું કે શ્રી કૃષ્ણ જ્યારે આપતા હતા, અર્જુન જ્યારે આપતો હતો ત્યારે હું હતો, ત્યારે હું પોતે આપું છું, પોતે જાતે આપે છે એ હું હતો, હું નામનો અહંકાર હતો. અને કર્ણએ તો શું કર્યું, એ માઇન્ડ લોકોને આપી દીધી, પોતે ઘરે જઈને સૂઈ ગયો. જેને જ્યારે જેટલું જોઈતું એટલું લઈ જાય. કર્ણ મૂળ સ્થાને નહીં હતો, કર્ણ લોકોની વચ્ચે નહીં હતો. મેં દાન આપ્યું એ કર્ણના હૃદયમાં નહોતું. એટલે જ ગુરુ મહારાજ આપણી વચ્ચે એટલા માટે પધાર્યા છે કે હું નામનું જે તત્વ છે ને, મીરાને જે કોઈકે ચેન્જ કરી હોય તો તત્વોએ ચેન્જ કરી છે. હું નામના જે તત્વ છે ને, આંસુના ઘડે ઘડા ઠાલવ્યા ત્યારે જઈને મીરાની અંદરથી હું નામનું તત્વ નીકળ્યું અને હું નામનું તત્વ નીકળ્યું. ગુરુદેવે શક્તિપાત કર્યો અને એક મીરાનું સર્જન થયું. એવી જ એક આજના જમાનાની એક વાત, ઓક્સફર્ડ યુનિવર્સિટી બધા જાણો છો. ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર હમણાં વર્ષો પહેલા બનેલી આ ઘટના, એક દંપતી ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર એના ડીનને મળવા જાય છે. પહેલા તો ડીન એરોગન્ટ સ્વભાવનો હતો, અહંકારી હતો, એટલે એને મળવાની ના પાડી. બીજા દિવસે જ્યારે 5 મિનિટનો સમય આપ્યો, સરસ મજાનો એક સ્ટેચ્યુ, જો આપણી કોલેજની અંદર, આપણી યુનિવર્સિટીની અંદર કોઈ સરસ મજાની સ્કીમ હોય તો અમારે અમારા દીકરાના નામે કોઈ તકતી મૂકવી છે, આપણી કોઈ સ્કીમ હોય તો બતાવો. અને ત્યારે જે ત્યાંનો ડીન હોય છે તે અહંકારમાં બોલે છે કે આ કોઈ ઓક્સફર્ડ યુનિવર્સિટી કોઈ ચીલાચાલુ માણસોની નથી કે તમારા જેવા લોકોની અહીંયા તકતી લાગે. અને એમને ગેટલોસ કરીને ત્યાંથી રવાના કરી દે છે અને એક જવાબમાં એટલું કહે છે કે આ ઓક્સફર્ડ યુનિવર્સિટી બનાવતા આટલા રૂપિયાનો ખર્ચ થયો છે, આટલા રૂપિયા વપરાયા છે. અને ત્યાંથી એ લોકોને રવાના કરે. જતા પેલી વાઇફ સાંભળી જાય છે કે આ કેટલા રૂપિયા બોલ્યા, કોઈ અમાઉન્ટ ડોલરમાં એ બોલ્યા કે આટલા રૂપિયામાં તો આ ઓક્સફર્ડ યુનિવર્સિટી બની છે. અને વાઇફ હસબન્ડને પૂછે છે કે સાહેબે શું બોલ્યા, અને કહે છે કે આટલા રૂપિયા આ કોલેજ બનાવવા માટે વપરાયા છે. અને ત્યારે એ વાઇફ પોતાના પતિને કહે છે કે આનાથી વધારે તો આપણે ચેક આપવા આવ્યા હતા, આનાથી વધારે તો આપણે ચેક આપવા આવ્યા હતા, આટલા રૂપિયામાં તો આપણે એક બીજી યુનિવર્સિટી ઊભી કરી શકીએ. એક માણસના એરોગન્સ સ્વભાવને કારણે, એક માણસના અહંકારના કારણે ઓક્સફર્ડ યુનિવર્સિટીની બાજુમાં સેન્ફોર્ડ યુનિવર્સિટી ઊભી થઈ ગઈ. આ અહંકાર, આ એરોગન્સ નેચર, આને દૂર કરવા માટે સદગુરુની જરૂર હોય છે. આપણા દરેકની અંદર આ હું નામનું તત્વ, આ અહંકાર, આ એરોગન્સ નેચર, અને એટલા માટે જ ગુરુદેવ પધાર્યા છે. ગુરુદેવની હિત શિક્ષા સાંભળવી છે. ગૌતમને મહાવીર મળ્યા હતા, બધું જ હું નીકળી ગયો, કારણ કે ગુરુ જોરદાર મળ્યા હતા. એમાં ગુરુ તત્વ માટે એક સરસ મજાનું ગીત લઈ, ત્યાર પછી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભાગ્યેશ્વરી મહારાજ સાહેબ આપણને ગુરુ તત્વ પર હિત શિક્ષા આપશે. ત્યાર પછી આચાર્ય ભગવાન મોટા મહારાજ આપણને કહેશે. જી गुरु जिसको ध्याने वो कुंदन बनिता. मैं हूँ एक छोटा सा बालक तेरा, कृपालु गुरु है मुझ पे
पे दया करे, गुरु मेरे चंदने, गुरु मेरे हरे चने, गुरु मेरी कृपा हो, गुरु मेरी कृपा हो, गुरु मेरे अंतरे, गुरु मेरे अंतरे, तुम्ही आसरा हो, तुम्ही आसरा हो। जिधर देखता हूँ ये संसार धोखा, कर्मों की बनती थी बिगड़ी रेखा। जिधर देखता हूँ ये संसार धोखा, कर्मों की बनती थी रेखा। शरीर में हुआ या यही आस लेकर, तेरी नजर हो तो क्यों ना भला हो। गुरु मेरे वंदने, गुरु मेरी अर्चने, गुरु की कृपा हो, गुरु की कृपा हो। चलो में रख लो बना दास मुझको, मिले दरिया तेरी विश्वास मुझको। चलो में रख लो बना दास मुझको, मिले दरिया तेरी विश्वास मुझको। तेरे दरगाह में भी छोटा सरोवर, तेरे दरगाह में भी छोटा सरोवर, करने तो सेवा मेरा भी भला हो। गुरु मेरे वंदने, गुरु मेरी अर्चने, गुरु की कृपा हो, गुरु की कृपा हो। गुरु मेरे अंतर की ज्योति जला दो, तुम्ही आसरा हो, तुम्ही आसरा हो। गुरु जिसको छू ले वो चंदन बनेगा, गुरु जिसको ध्याने वो कुंदन बनेगा। गुरु जिसको छू ले वो चंदन बनेगा, गुरु जिसको ध्याने वो कुंदन बनेगा। मैं हूँ एक छोटा सा बालक तेरा, कृपालु हो गुरु हरे, मुझे पे दया करे। गुरु मेरे वंदने, गुरु मेरी अर्चने, गुरु की कृपा हो, गुरु की कृपा हो। गुरु मेरे अंतर की ज्योति जला दो, तुम्ही आसरा हो, तुम्ही आसरा हो। गुरु मेरे वंदने, गुरु मेरी अर्चने, गुरु मेरी कृपा हो, गुरु मेरी कृपा।
कृपा हो, गुरु की कृपा हो, गुरु की कृपा हो, गुरु की कृपा हो। साहेब जी प्रकाश है આપણે ગુરુવંદન ઈચ્છામી કુમાર भगवान गंगी पद्यम परपद्य भक्ति मध्य विनय परिणाम सुख बारंबार वे जाना आम्र जाना श्यामी श्यामी वास्तु देव जामी जाए सिया એની પરીક્ષાનો અંત એની આતુરતાનો અંત એટલે વરસાદ, કમલિનીની પ્રતીક્ષાનો અંત એટલે અરુણોદય અને કુમુદીની પ્રતીક્ષાનો અંત એટલે ચંદ્રોદય. અને આપણી પ્રતીક્ષાનો અંત પહેલા ભાગ્યેશ્વરીશ્વરજી મહારાજ સાહેબે ચાતુર્માસ કર્યું, ત્યાર પછી મુનિચંદ્રેશ્વરીશ્વરજી મહારાજ સાહેબે ચાતુર્માસ કર્યો અને 4 વર્ષ પહેલા અદભુત ચાતુર્માસ જે સંજ્ઞા આંગણે થયું એવા પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય જેમની વાંચના આપણે સાંભળતા તરબોળ થઈ જઈએ છીએ એવા પરમ પૂજ્ય આચાર્ય યશો વિજયશ્વરીશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ થયું. 3 ચાતુર્માસથી દ્રષ્ટિગણ અને અહીંયાના શ્રાવકગણ તમને સંતોષ કરું કે આપણે કંઈક 4 વર્ષ પહેલા કંઈ વાત કરેલી નહીં. શું વાત કરેલી તમે 3 ચાતુર્માસથી જો તમને સંતોષ હોય તો તમે બધા બેઠા છો અને ચોથા ચાતુર્માસથી તમને 5 આપણે ખબર છે કંઈ યાદ છે ખરું આપણને કે આપણને ભક્તિ યોગાચાર્ય યશો વિજયશ્વરીશ્વરજી મહારાજ સાહેબે આપણને કંઈક પ્રોમિસ પણ આપેલું. એ યાદ હોય તો પછી ઉભા થાઓ અને વિનંતી કરો કે સાહેબ ચોથું ચાતુર્માસ પણ અમને 5 વર્ષનું તમે પ્રોમિસ આપેલું કે 5 વર્ષ પછી અમે તમે જ્યારે આવશો ત્યારે કંઈક તો આશ્વાસન જેવું કંઈક તો આપશો સાહેબ. હા, એના માટે હવે બોલ્યા બધા. આપણે તો છે ને અધૂર ચાતુર્માસ કર્યું હતું, હવે સંપૂર્ણ ચાતુર્માસ અને બધા જ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે આ કૈલાસનગર આપની પાસે એ જ વર્ષા ઋતુની, એ જ સૂર્યોદયની, એ જ અરુણોદયની, એ જ ચંદ્રોદયની અને આપણા ભક્તિ સબર ભર્યા વાંચનાની અપેક્ષા સાથે આપણને વિનંતી કરે છે. આપ દરેક જણા બેસી જાઓ. હવે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભાગ્યેશ્વરીશ્વરજી મહારાજ સાહેબ ફરમાવી રહ્યા છે. ખાલી આપણે યાદોને તાજી કરી કે 3 ચાતુર્માસ આ સંઘની અંદર જે સમુદાયના થયા છે, જે વ્યાખ્યાન વાચસ્પતિ ભાગ્યેશ્વરીશ્વરજી મહારાજ સાહેબની વ્યાખ્યાનની અંદર પણ એ ભક્તિ રસ, એ શાસન પ્રત્યેની ભાવના તરબોળ વહેતી હોય અને એવા વ્યાખ્યાન વાચસ્પતિ આપણે આચાર્ય ભગવાનને સાંભળીએ. જી સાહેબ. એક લેખકે સરસ મજાનું એક વાક્ય એક જગ્યાએ લખ્યું હતું કે આસક્તિને અલ્પતા ક્યાંય ફાવતી નથી. જે આસક્તિ છે એમાં ઓછાશ પસંદ પડતી નથી. જે આસક્તિ છે એ પદાર્થ, એ તત્વ, એ વ્યક્તિ સતત મળ્યા જ કરે એ ભાવ સૌના અંતરમાંથી રહેતો હોય. આસક્તિને અલ્પતા ક્યાંય ફાવતી નથી. જીર શાસનના ઇતિહાસ ઉપર નજર કરીએ તો વસ્તુપાલ, તેજપાલ કે પેથલસા જેવા મહામંત્રીઓ જેને પરમાત્માના શાસનમાં અઢળક સુકૃતો કર્યા, શાસન પ્રભાવના અદ્ભુત કાર્યો જેમને કર્યા, એ બધા મહાપુરુષો પોતાની ઢળતી જીવનની સંધ્યાએ રડતા પ્રભુને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, તારું શાસન મળ્યું, તારી કૃપા ઉતરી, તારી કૃપાથી આટલું બધું મળ્યું, પણ તારા શાસનનું એક નાનકડું કામ પણ અમે કરી શક્યા. આવતા ભવે પ્રભુ તારું શાસન મળે અમને, એવું અમે કશું જ કરી શક્યા નથી. આ વાત સુકૃતનો સાગર પેથલસા બોલે, આ વાત સુકૃતનો સાગર વસ્તુપાલ અને તેજપાલ બોલે કે પ્રભુ, ફરીને તારું શાસન મળે એવું કશું જ અમે કરી શક્યા નથી. બસ પ્રભુ શાસનનો રાગ જેના હૈયે ઘૂંટાય છે, પરમાત્માના શાસન પ્રત્યેનો અનુરાગ જેના રોમ રોમમાં ઉતરી જાય છે, એ પરમાત્માના શાસનના ગમે તેટલા કાર્યો કરે તો પણ એને ક્યારે પણ સંતોષ થતો નથી. જેના હૈયામાં પ્રભુની પ્રતિષ્ઠા છે એ પ્રભુ માટે ગમે તેટલું કરે તો પણ સંતોષ ન થાય. જેના હૈયામાં ગુરુની પ્રતિષ્ઠા છે એ ગુરુ માટે ગમે તેટલું કરે તો પણ સંતોષ ક્યારે પણ. તમે બધા એવી એક ગુરુ ભક્તિથી તરબતર છો.
એવી એક ગુરુ ભક્તિ તમારા સૌના રોમ રોમમાં વસેલી છે અને એટલા માટે સાહેબ કદાચ એક નહીં, બે નહીં, 4 ચાતુર્માસ કરે તોય તમને સંતોષ ન થવાનો. કારણ કે મેં પહેલા કહ્યું આસક્તિ ને અલ્પતા કાર્ય પણ આવતી નથી. જેમાં આપણું મન ચોંટી ગયું છે, જેમાં આપણું મન લીન થઈ ગયું છે, જેમાં આપણું મન સમર્પિત થઈ ગયું છે, એ સદગુરુની નિષ્ઠામાં તો મારે 1 મહિના બેસી રહીને તો પણ આપણને સમય કદાચ ઓછો જ લાગે. એટલે 1 ચાતુર્માસ નહીં, 4 ચાતુર્માસ પણ તમને ઓછા પડશે. તમારી માગણી તો રહેવાની છે. સદગુરુ તત્વ એ જીવ શાસ્ત્રનું એક અદ્ભુત તત્વ છે. પરમાત્માના શાસનમાં સદગુરુ તત્વ જો ખેંચી લેવામાં આવે તો કશું જ બાકી રહેતું નથી. તીર્થંકરનો આત્મા પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ સત્વર તત્વના માધ્યમથી કરે છે. એ ભગવાન આદિનાથનો આત્મા હોય કે ભગવાન મહાવીર સ્વામીનો આત્મા હોય, પણ સદગુરુ તત્વના શરણે જઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે. જો એમને પણ સદગુરુ ન મળ્યા હોત તો સમ્યક દર્શન મળ્યું હોત કે કેમ, એ જો અને તોનો સવાલ છે. પણ એક સદગુરુ આ જીન શાસનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી શાસન જીવંત છે. સદગુરુની અનુપસ્થિતિમાં શાસન જીવંત રહી શકતું નથી. 5 માળના છેડા સુધી આ શાસન જીવંત રહેશે, ધબકતું રહેશે. કારણ 5 માળના છેડા સુધી સદગુરુ ભગવત જીવંત છે. એક સદગુરુની ઉપસ્થિતિ સમગ્ર શાસનને હરીભરી રાખવાનું કામ કરી શકે. એક સદગુરુની આપણા હૃદયમાં થયેલી પ્રતિષ્ઠા આપણા સમગ્ર જીવનને નહીં, આપણા સમગ્ર ભવચક્રને હરીભર્યું રાખવાનું કામ કરી શકે છે. એકવાર ગુરુની પ્રતિષ્ઠા આપણા હૃદયમાં થઈ જાય પછી બાકીનું કામ ગુરુ થયા વગર રહેતા. ગુરુના 2 કાર્યો છે. સાહેબની પરિભાષામાં કહું તો પરમાત્માના મિલનની પ્યાસ જગવી દેવી એ પણ સદગુરુનું કાર્ય છે, અને પરમાત્માનું મિલન કરાવી દેવું એ પણ સદગુરુનું કાર્ય છે. આ આપણા ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવતની બહુ અદ્ભુત પરિભાષા છે ગુરુ તત્વ. અને એટલે સાહેબ વારંવાર કહે છે પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન. સદગુરુ જો અંજન કરે આપણી આંખમાં. આજ તો ગુરુ તત્વની ઉપાસના કરવા માટે આપણે બેઠા છીએ. આજ તો તમારે એક જ પ્રાર્થના કરવી છે કે ગુરુદેવ તમે 3 તારીખની રાત્રે ફોનિક્સ ટાવરમાં શીતલનાથ પરમાત્માના અંજન કર્યું અને પરમાત્મામાં પરમ ચૈતન્યનું પ્રગટીકરણ કર્યું. આપણી એક ભક્તિ સફર ચેતનાએ મૂર્તિમાં ભગવત ચેતનાનો આવિર્ભાવ કર્યો. પરમ ચેતનાનું ત્યાં પ્રગટીકરણ થયું પ્રભુ. પણ અમારી તો પ્રાર્થના એ છે અમારી આંખમાં એવું અંજન કરો કે અમારી હૃદયમાં પડેલું પરમાત્મા તત્વ ભીતર બ્રહ્મ તત્વ ક્યાંક પ્રગટ થઈ જાય, હવે એને માણી. એક મૂર્તિમાં જો ચૈતન્ય પ્રગટ થાય સદગુરુની યોગી ચેતના દ્વારા, અને એમાં આવા સદગુરુ જ્યારે આપણને મળ્યા હોય તો આપણે સદગુરુના શરણે બેસીને એમ ન કહી શકીએ કે ગુરુદેવ અમારું અંજન કરો. હવે અમે પણ એ પરમમાં ડૂબી શકીએ, એ પરમને માણી શકીએ, પરમની અનુભૂતિ કરી શકીએ. સાહેબની પરિભાષાના 2 મજાના કાર્યો પ્યાસ જગવી દેવી અને પ્રભુનું મિલન કરાવવું. સાચું પૂછું તમારી પ્યાસ કેટલી? તમારી પ્યાસ કેટલી? સદગુરુને મળવાની પ્યાસ તો જબરજસ્ત છે, એની કોઈ ના જ નથી. પણ
ભીતરમાં રહેલા પરમ તત્વના પ્રગટીકરણની પ્યાસ કેટલી. એ પરમ તત્વનું પ્રગટીકરણ કરવું છે. સદગુરુ વિના ક્યારે પણ થતું નથી. સદગુરુ એ જ માધ્યમ છે ભીતરી તત્વનો સ્પર્શ કરવા માટે, ભીતરી તત્વની અનુભૂતિ માટે. સદગુરુ વિના ક્યારે પણ આપણે પહોંચી શકીએ તેમ એમાં અનુભૂતિ સંપન્ન પહોંચેલા સદગુરુ મળે તો આપણને બરાબર કેટલું સદભાગ્ય છે આપણા સૌનું કે આપણને એવા સદગુરુ મળ્યા છે જ્યાં પહોંચી ગયા છે. એમના ચરણોમાં બેસીને આપણે પહોંચવાનો પ્રયાસ કરવાનો છે. હું ઘણી વાર કહું છું, દ્વાસ સંઘના રચયિતા, ચાર જ્ઞાનના ધણી ભગવાન ગૌતમ જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થઈ જાય અને પરમાત્માની પરસદામાં જ્યારે શિષ્યોને લઈને જાય, શિષ્યો બધા કેવળ જ્ઞાનીની પરસદામાં જાય, ગૌતમ સ્વામી એમને રોકે કે પુણ્યશાળીઓ આમ આ પરસદામાં ન જવાય, આસાપ ના થાય કેવળ જ્ઞાનીઓની, આપણે છતમત છીએ. સામે છોડી ભગવાન ગૌતમને કે ગૌતમ તું કેવળની આસાપ ન કર, આ બધાને કેવળ જ્ઞાન થઈ ગયું છે હમણાં દીક્ષા ને હમણાં એવું લાગે કે ગૌતમ સ્વામીના હાથ નીચે આપણે નહીં આવ્યા હોય કે એમનો હાથ માથા ઉપર તો એમનો શક્તિપાત થયો તો આપણને કેવળ જ્ઞાન થઈ ગયું. મજાની વાત આગળ એ કરવી છે આજના વિષયના અનુસંધાન. અને ગૌતમ સ્વામી મહારાજ પરમાત્માને પૂછે પ્રભુ મને કેવળ જ્ઞાન ક્યારે થશે? મેં તમને પહેલા કહ્યું આટલી જબરદસ્ત તાકાત જેમની પાસે 50,000 કેવડીના જે ગુરુ બની ચૂક્યા છે. દ્વાસ સાંગીનું અદ્ભુત સંરચન જેમને કર્યું છે, ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય છે. અનંત લબ્ધિઓ જેમને પ્રગટી ચૂકી છે. એવા ગૌતમ સ્વામીની ઝંખના શું છે, એમની પ્યાસ શું છે? ગૌતમ સ્વામીની પ્યાસ શું છે જે પરમાત્મા સમય પ્રગટ કે પ્રભુ મને કેવળ જ્ઞાન ક્યારે, મારે કેવળ જ્ઞાન જોઈએ છે. આ પ્યાસ એટલે ઊંચે પહોંચ્યા પછી પણ પ્યાસ તો આ જ છે. આપણી પાસે કઈ પ્યાસ છે? તમારી પાસે કઈ પ્યાસ છે? કોરોના વાયરસ હટી જાય, ચાઇના ચાલુ થઈ જાય અને બધું ચાલુ થઈ જાય. બધા હમણાં તો એક જ ચિંતામાં પડ્યા છે, કોરોના વાયરસ ક્યાંથી આવી ગયો? પાછો અપેક્ષા એમ લાગે છે કે કોરોના વાયરસ એક ભયંકર વિશ્વ યુદ્ધ છે. કોરોના વાયરસ એક વિશ્વ યુદ્ધ છે. જ્યારે 70 દેશોને ઝપટમાં લઈ લીધા છે. એક પ્રકારનું આ વિશ્વ યુદ્ધ છે. જૈવિક શસ્ત્રોથી થયેલું આ વિશ્વ યુદ્ધ છે. ભયંકર અસરો છે. કેટલો પાપાચાર વધ્યો હશે ત્યારે આવી એક ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. ભયંકર હિંસાના તાંડવો જ્યાં ખેલાતા હોય ને ત્યારે પરિસ્થિતિઓ ઊભી થયા વગર સદગુરુ પાસે આપણે આપણી ઝંખનાને મૂકવાની છે. ગુરુદેવ તમારી ઝંખના આ છે, તમે અમને પહોંચાડો. ફરી પાછા વિષય પર પ્યાસ, આપણી પ્યાસ ક્યાં છે, ઝંખના ક્યાં છે? ગૌતમ સ્વામીની ઝંખના છે કેવળ જ્ઞાન. આપણી ઝંખના શું? અને ભગવાન ગૌતમ સ્વામીને એમ કહે છે ગૌતમ તો તારી લબ્ધિથી અષ્ટાપદ તીર્થની યાત્રા કર, તને હમણાં કેવળ જ્ઞાન, તને પણ આ ભૂમાં કેવળ જ્ઞાન થઈ જશે. જા જા જઈ આવ. અને ગૌતમ સ્વામી મહારાજ અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયા. કથા આપણે જાણીએ છીએ. સૂર્યના કિરણો પકડીને ઉપર પહોંચી ગયા, યાત્રા કરીને પાછા આવ્યા. પણ પાછા આવ્યા ત્યારે એ અષ્ટાપદના પગથિયા ઉપર રહેલા 1503 તાપસો
જે વર્ષોથી સાધના કરતા હતા, જેમને પહોંચવું હતું અને પહોંચી શકતા નહોતા, એ 1503 નક્કી કર્યું આ જે ઉપર ગયા છે નીચે ઉતરે એમના ચરણોમાં આપણે આપણા જીવનનું સમર્પણ કરવું છે. પ્રશ્ન મારો એટલો જ છે કે 1503 ગૌતમ સ્વામીના ચરણોમાં જે સમર્પણ કર્યું એ શું જોઈને કર્યું? શું જોઈને કર્યું? જોયું શું? સૂર્યના કિરણો પકડીને ઉપર પહોંચી ગયા. કેવો ચમત્કાર, કેવો ચમત્કાર! આટલા વર્ષોથી બેઠા છે ને આપણે પહોંચી શકતા નથી, અને આ રિષ્ટ પુષ્ટ કાયા અને આ ધોળ 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 કરતા ઉપર પહોંચી ગયા. કેટલી ઝડપથી! અને આવી રીતે શું શક્તિ છે એમનામાં, આપણે સમર્પિત થઈ જઈએ. સૂર્યના કિરણો પકડીને ઉપર ગયા એ જોઈને સમર્પિત થયા કે બીજું કંઈક જોઈને સમર્પિત થયા? તમારી દૃષ્ટિ ક્યાં સુધી પહોંચે છે એ વાત કરું, પછી રહસ્ય ખોલ. તમારી દૃષ્ટિ ક્યાં સુધી પહોંચે છે? 1503 એ વિચાર કર્યો છે મારે અમારે જ્યાં પહોંચવું છે ત્યાં આ મહાપુરુષ પહોંચી શક્યા છે, અને જે પહોંચ્યા છે એ જ પહોંચાડે છે, માટે એમના સર્વે જે પહોંચે છે એ જ પહોંચાડે છે. યાદ રાખો, પ્રભુ અને સદગુરુનું સન આપણે એટલે સ્વીકારીએ છીએ કે પહોંચ્યા છે, અને આપણને પણ માન વિજયજી મારા સાહેબે બહુ અદ્ભુત પંક્તિ એક સ્તવનમાં ગાઈ છે. તારકતા તુજ માહેરે શ્રવણે સાંભળી તે ભણી હું આવ્યો છું દીન દયાળ. તારકતા તુજ માહેરે શ્રવણે સાંભળી તે ભણી આવ્યો છું દીન દયાળ. જો પિત્તલડી બંધાણી રે, આ કોને પ્રિય સ્તવન હતું? આ સ્તવન અધ્યાત્મ કલાપુર સરસ્વતી મારા સાહેબનું આ પ્રિય સ્તવન. જ્યારે પણ દેરાસર દે સવાર બપોર સાંજ 3 ટાઈમ ગમે તેટલા સ્તવન બોલે, પણ આ બોલ્યા વગર તો એમને ક્યારે પણ ભક્તિ રસની મધુરતાનો પૂરો આનંદ ન આવે. એ ભક્તિ રસની મધુરતા આ સ્તવનથી જે માણતા હશે માટે રોજ ગાતા હશે. મહારાજભાઈ એકવાર પૂછ્યું, સાહેબ રોજ આ સ્તવન ગાવ છો કે? કારણ તો રોજ ગાઉં છું ને રોજ નવા ભાવોનો સ્પર્શ થાય છે, રોજ નવો આનંદ પ્રગટે છે, રોજ ભીતરમાં પહોંચીને આનંદ માણી શકાય. જ્યાં પ્રભુ મળ્યાનો મિલનનો એક આનંદ આ પંક્તિ દ્વારા હું માણી શકું છું, માટે હું રોજ આ સ્તવન ગાઉં છું. મિલનનો આનંદ આ પંક્તિ દ્વારા બોલતા બોલતા માણતા. અને એ માનવી છે મારા સાહેબના સરસ પંક્તિ, માં તારકતા તુજ માહેરે શ્રવણે સાંભળી. પ્રભુ તમારામાં તારકતા સાંભળી છે, માટે તમારી પાસે આવ્યો છું. તારકતા ન હોત તો આવે જ કેવી? કારણ કે તમે પહોંચ્યા છો, તમે તારનાર છો, પહોંચાડનાર છો, માટે પ્રભુ અને સદગુરુ આપણને પહોંચાડે છે. બે મજાના કાર્યો પ્રભુ અને સદગુરુ. જો અને તોની ભાષામાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓ નજર સામે રાખીને વાત કરું તો, કૃષ્ણની સલાહ જો દુર્યોધને માની હોત તો, આ તો છે, કૃષ્ણની સલાહ જો દુર્યોધને માની હોત તો વિભીષણની સલાહ જો રાવણે માની હોત તો મંથરાની વાત કૈકેયીએ ન સ્વીકારી હોત તો અને શકુનીનો પડકાર યુધિષ્ઠિરે ન ઝીલ્યો હોત તો. ચાર ઘટના. કૃષ્ણની સલાહ જો દુર્યોધને માની હોત તો રામાયણ મહાભારતનું સર્જન ન થાત. વિભીષણની સલાહ જો રાવણે માની હોત તો રામાયણનું સર્જન ન થાત. મંત્રાની વાત કૈકેયીએ ન સ્વીકારી હોત તો પણ રામાયણ ન સર્જાત. અને શકુનીનો પડકાર યુધિષ્ઠિરે ન ઝીલ્યો હોત જુગારનો તો પણ આ મહાભારત આ રીતે ન સર્જાત. સ્વીકાર અને અસ્વીકાર બે સ્વીકારી લીધું હોત તો અટકી જાત, બે ન સ્વીકારી હોત તો પણ અટકી. આ જો અને તોની પરિભાષા છે. આમ કર્યું હોત તો આમ થાત ને આમ કર્યું ન હોત તો આમ ન થાત. તમને એવું લાગે છે કે ગુરુ ભગવંતે આપણને ઘણું બધું કીધું, સંસારમાં ન પણ એ વખતે મેં માની લીધું હોત તો
આ સંસારના પ્રલોભનની ઓફરો ઘણી બધી આવી પણ ન સ્વીકારી હોત તો સ્વીકાર અને અસ્વીકાર ક્યાંક સ્વીકારી લીધું હોત કે ક્યાંક ન સ્વીકારી હોત તો પણ આપણું કલ્યાણ. સદગુરુ ક્યારેક આપણને સ્વીકારની પરિભાષામાં લઈ જાય, સદગુરુ આપણને ક્યારેક અસ્વીકારની પરિભાષામાં લઈ જાય. સાધનાની બાબતમાં સદગુરુ આપણને સ્વીકારની પરિભાષામાં લઈ જાય અને વિરાધનાની બાબતમાં સદગુરુ આપણને અસ્વીકારની પરિભાષામાં. સદગુરુ સાધના માર્ગ એમ કે આ સાધનાનો સ્વીકાર કર અને વિરાધનાના માર્ગમાં સદગુરુ કે આ વિરાધનાનો અસ્વીકાર કર. સ્વીકાર અને અસ્વીકાર આરાધના અને વિરાધના સંકલ્પ. અને સદગુરુ આપણને વારંવાર કહેતા હોય પણ પ્રશ્ન પાછો ત્યાં જ આવે, મેં સ્વીકાર્યું હોત તો અને અસ્વીકાર કર્યો હોત તો પાછા ત્યાં તો થઈને ઉભા રહી જાય. ચેપ્ટર પૂરું થતું નથી હતા ત્યારે ત્યાં જ આપણે રહી જઈએ છીએ. અને એટલે જ પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ સ્થાન. એટલે જ જો શબ્દ મુકાયો છે. સાહેબ હંમેશા કહે છે જો શબ્દ ઉછળીને તમારી સામે સ્વીકાર કે અસ્વીકાર, સ્વીકાર કર્યો હોત તો અને અસ્વીકાર કર્યો હોત તો જોનું કામ પતી ગયું. સદગુરુના બે મજાના કાર્યો. વાત્સલ્યથી ભરી દે તે સદગુરુ. વાત્સલ્યથી આપણને ભરી દે છે સદગુરુ અને વિવેકના પ્રકાશથી આપણને અંદરથી ખોલી આપે છે સદગુરુ. વાત્સલ્યથી ભરી દે તે સદગુરુ અને વિવેકના પ્રકાશથી આપણને અંદરથી ખોલી આપે તે સદગુરુ. અહંકારના નશામાં ચકચુર બનેલા ગૌતમ સ્વામી મહારાજ ભગવાન મહાવીર સ્વામીને જીતવા માટે પોતાના યજ્ઞ મંડપમાંથી નીકળ્યા હતા. હમણાં જઉં ને હમણાં જીતી લઉં. પણ જેવા સમવસણ પહોંચ્યા, જેવા ભગવાન પાસે પહોંચ્યા, ભગવાને એક નાનકડું વાક્ય કહ્યું, ઇન્દ્રભૂતિ ગૌતમ તું સુખપૂર્વક આવ્યો છે ને, તને રસ્તામાં ક્યાંય શ્રમ તો નથી પડ્યો. કેટલી મજાની વાત્સલ્ય ભરી એક પંક્તિ, એક વાક્ય પ્રભુના મુખમાંથી. હે ગૌતમ, રસ્તામાં ક્યાંય તકલીફ નથી પડી ને, તું શાંતિ ને સાદાપૂર્વક આવ્યો છે ને, તકલીફ નથી ને, સુખપૂર્વક આવ્યો છે. એક વાત પૂછું, ભગવાનને ખબર નથી કે આ ગૌતમ મને જીતવા માટે આવ્યો છે? ભગવાનને ખબર નથી કે આ ગૌતમ મને જીતવા માટે આવ્યો છે? શું કેવળ પ્રકાશા ભગવાને ગૌતમના ભાવને નથી નિહાળ્યા? જીતવા માટે આવેલો વ્યક્તિ, પોતાનો પરાજય કરવા માટે આવેલો વ્યક્તિ, અને એને પરમાત્મા એમ કે છે કે તું સુખપૂર્વક આવ્યો છે. ભાઈ તને શ્રમ તો નથી પડ્યો ને, તકલીફ નથી પડી ને અહીં આવતા. કેટલું મજાનું આ વાક્ય છે. આ વાત્સલ્ય છે. ભગવાન મહાવીરે ગૌતમને વાત્સલ્યથી ભરી દીધા અને શરૂઆત હંમેશા વાત્સલ્યથી જ થાય છે. વિવેકનો નંબર વાત્સલ્ય પછી આવે છે. વાત્સલ્યના સ્વીકાર વિના વિવેક આપણી ભીતરમાં જલ્દી પ્રગટતો નથી. સદગુરુ મને વાત્સલ્યથી ભરી રહ્યા છે, આવો એક સ્વીકાર આપણી ભીતરમાંથી વિવેકને પ્રગટાવે. વાત્સલ્ય વિવેકને પ્રગટાવવાની ભૂમિકા છે. અને એટલે જ પ્રભુએ આજ પ્રયોગ ગૌતમ સ્વામી ઉપર કર્યો. બહુ મજાની આપણી આ પરંપરાની ઐતિહાસિક ઘટના છે. પ્રભુએ કેવી રીતે ગૌતમ સ્વામીને પકડ્યા, કેવી રીતે ગૌતમ સ્વામીના વિવેકને ઉજાગર કર્યો, કેવી રીતે ગૌતમ સ્વામીના વિવેકને પ્રગટ કર્યો. અને જ્યારે વિવેક પ્રગટ થાય છે ને પછી એની ફળશ્રુતિ સમર્પણમાં આવીને ઉભી રહે છે. જ્યારે વિવેક અંદરથી પ્રગટે એટલે સમર્પણ આવે ને આવે જ, અને વિવેકપૂર્વકનું સમર્પણ એને છેક સુધી પહોંચાડી શકે છે.
ઐતિહાસિક પ્રસંગ છે. વાત્સલ્ય લોહ ચુંબકનું કામ કરે છે અને વિવેક પછી પ્રકાશનું કામ કરે છે. વાત્સલ્યનું કામ છે લોહ ચુંબક ખેંચવા. આપણે કેવા વાત્સલ્યને માણી રહ્યા છીએ અત્યારે? એવું એક લોહ ચુંબક પૂજ્યશ્રી પાસે છે કે વાત્સલ્ય એવું વાત્સલ્ય છે ને લોહ ચુંબક વાત્સલ્યનું કે આપણને બધાને બરાબર જોઈએ ને વાત્સલ્યથી ભરાય છે. દર્શન કરીએ ને આપણે બધા ભરાય છે. જેમ ઓમકાર શ્રીમાનું દર્શન કરતા અને આપણે બધા ભરાઈ જતા એવું એક અદભુત વાત્સલ્ય આજે આપણે બધા માણી રહ્યા છીએ. અને એટલે જ વારંવાર આપણને દર્શન કરવાની એક ઉત્કંઠા લાગે છે કે વાત્સલ્યની અનુભૂતિ થાય છે. કંઈક મળ્યાની અનુભૂતિ થાય છે અને મળ્યાની અનુભૂતિ એ જ આપણને વારંવાર ખેંચે છે. લોહ ચુંબકની જેમ ખેંચે છે. ઉપાધ્યાય યશુજી મારા સાહેબે તો ઋષભદેવ પરમાત્માના સ્તવનમાં એક બહુ મજાની વાત લખી છે. ભગવાન મારે હમણાં મોક્ષની વાત પણ નથી કરી. મોક્ષ નહીં ભગવાન, મોક્ષ નહીં, હમણાં નહીં. મુક્તિથી અધિક તુજે ભક્તિ મુજે મન વસી જેસુ સબળ પ્રતિબંધ લાગુ. હમણાં તો માત્ર મારે ભક્તિ જોઈએ અને ભક્તિ દ્વારા પ્રભુ મારે તમારું વાત્સલ્ય પીવું છે, વાત્સલ્ય માણવું છે. ચમક પાષાણ જેમ લોહને ખેંચે છે મુક્તિને સહજ તુજે ભક્તિ લાગુ. આ ભક્તિ રાગ, આ વાત્સલ્યનો અનુરાગ મુક્તિને પણ ખેંચવાનું કામ કરી શકે છે. આપણી ચેતનાને ઉજાગર કરવાનું કામ કરી શકે, આપણી ચેતનાને પ્રકાશથી ભરી દેવાનું કામ આ વાત્સલ્ય કરે છે. વાત્સલ્યને માણસો તો વિવેક મળશે ને વિવેક મળશે એટલે સમર્પણ મળ્યા વગર જે સમર્પણ તમને છેક મોક્ષ પર્યાય સુધી પહોંચાડે. ગૌતમ સ્વામીએ પહેલા વાત્સલ્ય માણ્યું, પછી પરમાત્માએ એની શંકરના નિવારણ દ્વારા વિવેક પ્રગટાવ્યો અને વિવેક પ્રગટ્યો એટલે ગૌતમ સ્વામીએ પૂરેપૂરું જીવનનું સમર્પણ કર્યું. અને એ સમર્પણ કર્યું એટલે ગૌતમ સ્વામી ક્યાં પહોંચ્યા? એ તો પ્રભુના બન્યા, એ તો પ્રભુના બન્યા, પણ એમના સમર્પણે બીજા 50,000 ને પ્રભુના બનાવ્યું. આ સમર્પણની તાકાત. 50,000 ને પ્રભુના બનાવી દીધા, પ્રભુ પદ સુધી પહોંચાડી દીધા. તો વાત્સલ્ય, વિવેક અને સમર્પણની એક અદભુત ત્રિપુટી ગુરુ તત્વ દ્વારા આપણને હંમેશા સૌથી પહેલા ગુરુ વાત્સલ્ય આપે. સાહેબ બહુ મજાની વાત ક્યારેક ક્યારેક કરે છે, બહુ મજાની વાત કરે છે. સદગુરુ જેવા તક સાધુ બીજા કોઈ તક સાધુ કહું છું સાહેબ ઘણી વાર કે તક સાધુ. સદગુરુ એટલે તક સાધુ. કેવા ખબર છે સાહેબ? હંમેશા કહે છે કે તમે આંગળી આપો તો ઓછો પકડે, હાથ પકડે, હાથ આપો તો તમને આખી વાત્સલ્યની ધારા છે. આ વાક્ય આખું વાત્સલ્ય ધારાનું વાક્ય છે. એ માત્ર વાત્સલ્ય બતાવે છે કે તમે સદગુરુને થોડુંક આપો, સદગુરુ તમને આખા આખા પકડી લેશે. વાત્સલ્યમાં બીજું દેશે ને તમે છૂટા નહીં પડી શકો, તમે જઈ નહીં શકો. ક્યાં સાહેબનો ટાઈમ છે, આરામ તમે આરામ કરો તો બાકી તમે કરવા દો એમ નથી. બાકી તો 24 કલાક બેસવા માટે બધા તૈયાર છે. વાત્સલ્ય છે સદગુરુ તત્વ પાસે. આજ એક મજાની સદગુરુ વાત્સલ્યથી બધાને નવડાવી દેવાનું કામ કરે છે. એટલે તમે જો જીન શાસનની અંદર આ સદગુરુ તત્વ ભગવાન આદિનાથની પરંપરાથી આ અવસર કાળમાં સતત ચાલ્યું. માત્ર મહર્ષિ ભગવાનની વાત નથી, ભગવાન આદિનાથથી સદગુરુ તત્વ એક સરખું વાત્સલ્ય વહાવતું ચાલી રહ્યું છે. અને વાત્સલ્ય ગંગામાં અનેક લોકોએ સ્નાન કર્યું. જેને સ્નાન કર્યું છે તે બધા પહોંચી ગયા.
ગુરુ તત્વનો મહિમા આ જીવ શાસનમાં અદ્ભુત છે. એરિસ્ટોટલ અને સિકંદર બંને જઈ રહ્યા હતા. વચમાં એક જગ્યાએ નદી આવી. નદી પાર કરીને પેલી બાજુ જવાનું છે, પણ નદી બે કાંઠે ભરપૂર વહેતી હતી. ધોધમાર પાણી ચાલ્યા કરતું હતું. એરિસ્ટોટલે સિકંદરને એટલું કહ્યું, સિકંદર તું ઉપર પેલા હું આ નદીમાંથી પસાર થાઉં, પછી તું મારી પાછળ પાછળ આવ. હું પહોંચી જાઉં પછી તું આવજે, મને જોઈને આવજે. એરિસ્ટોટલ સિકંદરને કહે છે તું ઉપર રહે. સિકંદર કશો જવાબ આપ્યા વિના સીધો જ નદીમાં ખાબકી અને આગળ ચાલ્યો. નદી એને પાર કરી અને સામે કિનારે પહોંચ્યો. પછી ગુને કીધું ગુને ભાઈ આપ પધારો. એરિસ્ટોટલ પછી નદી પાર કરીને સામે કિનારે પહોંચ્યા. એરિસ્ટોટલે એક મજાનો પ્રશ્ન સિકંદરને કર્યો કે સિકંદર, મેં તને કહ્યું હતું કે હું પેલા નદી પાર કરું પછી તું કરજે, પણ મારી પેલા તે કૂદકો મારી નદીને પાર કરી લીધી પછી મને આવું આમંત્રણ આપ્યું. આવું તે કેમ કર્યું? ભલા માણસ, આ નદીના પ્રવાહમાં કદાચ તું ખેંચાઈ ગયો હોત તો, તને કઈ થયું હોત તો. અને એ વખતે સિકંદરે એટલું જ કીધું, ગુરુદેવ, એક સિકંદર ગયો હોત નહીં તો આ ગુરુ ઘણા સિકંદર ઊભા કરી શકત, પણ ગુરુને કંઈ થયું હોત તો હજારો સિકંદર પણ ગુરુને ન ઊભા કરી શકે. આ ગુરુનો મહિમા છે અદ્ભુત. ગુરુ તત્વના ચરણે આપણે બેઠા છીએ. એ ગુરુ તત્વને આપણે માનવું છે. બસ સમય બહુ ઓછો છે આપણી પાસે, તો આપણે સરસ મજાની આપણને આચાર્ય ભગવંતે ભેટ આપી, સરસ મજાનું ગુરુ તત્વ આપ્યું. બે મિનિટ એક સરસ મજાનું ગુરુ ગીત, અને ત્યાર પછી આચાર્ય ભગવંત આપણને ગુરુ તત્વ પર ચોક્કસ આજે સરસ મજાની આપણને ગીત શિક્ષા આપશે. હૈયે નિરખી પાયો સુખી સર જોઈ નથી ગુરુદેવ ખૂબ સમી માતા નચરે નિરખી પાયો સુખી સર કૃપા કરો તો જીવન સુખારો સંભાળું તારી પોય જીવારો. ઓ મારા ગુરુદેવ કરો મારું સારું અંધારું તારી પોય જીવારો. અંધારું તારી પોય જીવારો. અંધારું તારી પોય. 75 વર્ષની જેમની હમણાં જેમનો જન્મદિવસ આપણે સૌ બહુ સરસ રીતે આપણે એમનો ગુરુતત્વની ઉજવણી કરી. 64 વર્ષનો દીક્ષા પર્યાય હોય છે. 200 થી વધુ સાધ્વીની સમણી ભગવંતોનો સમુદાય છે, અને આ બધાની વચ્ચે જેમની નજીક જઈએ અને આપણને એક પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય. એક દીકરો બેઠો છે, પપ્પા એની પરીક્ષા લેવા જાય છે. પપ્પા નજીક જઈને એટલું પૂછે છે, દીકરા આ દુનિયાનો સૌથી ધનવાન અને તાકાતવર માણસ કોણ છે? ખભા પર પપ્પા હાથ મૂક્યો છે અને પપ્પાનો દીકરો કહે છે કે પપ્પા હું. એટલે પપ્પાને જરા આશ્ચર્ય થાય છે અને અહંકાર થઈ ગયો લાગે. પપ્પા સોફા પર બેસી જાય છે અને પાછું પૂછે છે, દીકરા દુનિયામાં સૌથી ધનવાન અને તાકાતવર માણસ કોણ? અને પાછો દીકરો જવાબ આપે છે, પપ્પા તમે. પપ્પાને આશ્ચર્ય થાય છે, પહેલા તું મને કે તું કહેતો હતો અને હવે તું મને કહે છે. બહુ દીકરો બહુ સરસ જવાબ આપે છે કે પપ્પા પહેલા તમારો હાથ મારા ખભા પર હતો, હવે પપ્પા તમે હાથ લઈ લીધો. અહીંયા લગભગ સૌથી વધારે જો સાહેબજીની નજીક હોય તો વાવ પથક. કેટલા ગામ વાવ પથકના? 122 ગામ. તમારો હાથ કોને પકડી લીધો હતો આજથી વર્ષો પહેલા? સંગીતના શિલ્પી એવા ઓમકારસુરી દાદાએ. તમે મોટા કેમ છો? કારણ કે તમારા ખભા પર કોઈનો હાથ છે અને માટે જ તમને કોઈ તકલીફ નથી. આમાં ભક્તિ યોગાચાર્ય તમારા ખભા પર હાથ મૂકીને બેઠા છો ને, એટલે આજે તમે બધા જાજરમાન છો. દુનિયામાં તમારું નામ છે. સર્વ સ્વીકાર્ય, સર્વ સમુદાયમાં સ્વીકાર્ય. 2072 જ્યારે સમણ સંમેલન પાલીતાણામાં મળ્યું અને ત્યારે કોઈક એવી પળ આવે કે જ્યારે કોઈકનો મન મુટાવ કરવો પડે, કોઈક આચાર્ય ભગવાનને ક્યારેક સમજાવવા પડે, ત્યારે ભક્તિ યોગાચાર્ય ભગવાન ફક્ત દિશા સૂચન કરે ને એટલે આખી વાત ત્યારે ત્યાં શાંત પડી જાય. હમણાં જે સમણ સંમેલન થયું એમાં પણ કદાચ એમની ભૂમિકા એક એવી એમની પર્સના, એમની ઓરા, બસ એ કાર્ય થઈ જાય એવા આપણને ગુરુ ભગવાન આપણને મળ્યા છે. આવતીકાલે બરાબર 6 વાગે
20 શ્રવણ અને શ્રમણી ભગવંતોનો વળી દીક્ષાનો કાર્યક્રમની શરૂઆત થઈ જશે. ખાસ બરાબર 6 વાગે દરેક જણ પધારી જજો. આજે વિચાર કરો 5:30 વાગે મંગલ વિધિનો પ્રારંભ થઈ જશે. બરાબર 8 વાગે તો પૂર્ણાહુતિ પણ થઈ જશે. ત્યાર પછી શ્રી સંઘની નૌકારસિંહ લાભાર્થી પરિવાર તરફથી રહેશે. આજે સાંજે 6 વાગે મહાવીર સ્વામી જિનાલય પરમ પૂજ્ય આચાર્ય ભગવતના શિષ્યરત્ન યુગાદી રત્ન મહારાજ સાહેબના 1 વર્ષના દીક્ષા પર્યાયના પૂર્ણતા નિમિત્તે વિખાલાલ મુખંડદાસ પરિવાર તરફથી ભક્તિ વાડીલાલ મુખંડદાસ બરાબર એમના પરિવાર તરફથી ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે, તો ખાસ એનો પણ લાભ લેજો. આજે રાત્રે બરાબર 8:30 વાગે કથા કલિંગજીની એકદમ જોરદાર નાટક છે, જેની અંદર શૌર્ય કેવી રીતે પ્રગટે, આપણા પ્રભુનું શાસન કેવું હતું, સુધર્મા સ્વામીની પાઠ કેવી રીતે બની, એવી અનેક વાતો છે. હું અહીંયા વાત કરું એના કરતા તમે જોવા આવો. રાત્રે તો છે ને યુવાનો પણ ફ્રી હશે, બિઝનેસથી પણ ફ્રી થઈ ગયા હશે. ખાસ યુવાનોને કહેજો કે ખાસ બરાબર રાત્રે 2 કલાકનું નાટક છે, ખાસ જોવા માટે રાત્રે 8:30 થી 10:30 2 જ કલાક તમારે આપવાના છે. એટલે રાત્રે ખાસ નાટક જોવા માટે પણ વધારજો. અને ફાગણ સુદ તેરસે 100 વર્ષ જેમના અત્યારે ચાલી રહ્યા છે એવા પરમ પૂજ્ય પ્રચાધિપતિ દૌલત સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ એ પણ પધારવાના છે, એમનું પણ સાંભળ્યું. અને બીજા પણ આચાર્ય ભગવંતો પધારવાના છે. અને ત્યાર પછી પાલની વ્યવસ્થા પણ એ દિવસે સંઘમાં કરવામાં આવી છે. તો ખાસ બાકીના કાર્યક્રમો આપણે જાહેરાત કરીશું. જે પણ બહારથી પધાર્યા છે આમંત્રિત મહેમાનો એને ખાસ અત્યારે સાધકની ભક્તિનો લાભ આપીને જવા માટે ખાસ વિનંતી છે. હવે આપણે ગુરુદેવને સાંભળીએ. બધા થોડા બની શકે તો નજીક આવીને પાછળ બેઠા પાનંબર પૂર્ણતામાં સદૌતમોય જગતગુરુ હીર વિજય સુરી દાદા પુનામાં બિરાજમાન. તબિયત સેજ નથડી, વૈદ્યો આવી ગયા. એમણે કહ્યું કે અશક્તિ છે, રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે, માગ્યા તકલીફ આવેલી છે, દવા લઈ લેવામાં આવશે, સારું થઈ જશે. એવી રીતની દવા આપી કે સવારે દૂધની સાથે દવા લેવાની, સાંજે પણ દૂધની સાથે દવા લેવાની. બીજી સવારે એક મુનિરાજ ગુરુ મહારાજ માટે દૂધ વોરવા જવા માટે તૈયાર. સદગુરુનું શું અભિગમ હોય છે, શિષ્યોનો શું અભિગમ હોય છે, બહુ જ મજાની આ હૃદય સ્પર્શી ઘટના છે. સદગુરુનો અભિગમ એ હતો કે શરીરે ઘણું બધું કામ આપી દીધું, હવે આમ પણ વધુ રહેવાનું નથી, અને હું તો પૂર્ણ સમાધિમાં છું, તો શા માટે હું દવા લઉં? ઠીક છે, શરીરની તીવ્ર વ્યાધિને કારણે મને પીડા થતી હોય અને હું અસમાધિમાં જતો હોઉં તો હું દવા લઈ પણ શકું છું, પણ એવું તો કોઈ કારણ નથી. હું તો બહુ મજામાં છું, પૂર્ણ આનંદમાં છું, તો હું શા માટે દવા લઉં? શિષ્યોનો અભિગમ એ હતો કે સદગુરુનું ઉપનિષદ અમારે જોઈએ છે. ભલે સદગુરુદેવ શરીર કથળેલું હોવાથી એક શબ્દ પણ બોલી ન શકે, વાંધો નહીં. સદગુરુદેવ પોતાનો હાથ ઊંચો કરીને વાસક્ષેપ ન આપી શકે તો પણ વાંધો નહીં. માત્ર એમના દેહમાંથી જે પવિત્ર ઉર્જા ઝરી રહી છે એને અમારે ઝીલવી છે, અને ઝીલીને અમારી સાધનાને અમારે અપલિફ્ટેડ કરવી છે. શિષ્યોનો અભિગમ ભક્તિપરક હતો, સદગુરુનો અભિગમ સાક્ષી ભાવ પરક. હીર સુરી દાદા સાક્ષી ભાવની ટોચ ઉપર બેઠેલા. ડુઈંગ બિલકુલ સમાપ્ત થઈ ગયું,
પીંગની ધારા ચાલી, કર્તૃત્વ ગયું, માત્ર અસ્તિત્વની ધારા આવી. સાક્ષી ભાવની ટોચ પર એ મહાપુરુષ બિરાજમાન હતા. અને એવા જ મહાપુરુષ માટે આનંદ ઘનજી ભગવંતે કહ્યું, દેહાદિકનો સાક્ષી ધર રહ્યો. એવા મહાપુરુષો પોતાના શરીરના પણ સાક્ષી હોય છે. શરીરમાં કંઈક થઈ રહ્યું છે તો થવા દો. હું ઘણી વાર મારી વાચનામાં કહું કે મને સાંભળનારા કમસે કમ થોડા આગળ તો વધે છે. તાવ આવ્યો હોય, બોડી એક હોય, હેડેક હોય, સહન ન થતું હોય તો દવા પણ લઈ લે મને સાંભળનારો. પણ કોઈ પૂછે તમને તાવ આવ્યો ત્યારે કહી દે મને નથી આવ્યો, મારા શરીરને તાવ આવ્યો. બરોબર ને? તાવ કોને આવે ભાઈ? શરીરને. તમે તો આનંદ ઘન છો જ. 300 વર્ષ પહેલા આનંદ ઘનજી ભગવંત થયા, પણ તમે બધા કોણ છો? તમે બધા જ આનંદ ઘન છો. માત્ર કર્તૃત્વ છૂટી જાય, અસ્તિત્વની ધારા મળે, સાક્ષી ભાવની યાત્રામાં તમે આગળ વધો, બસ આનંદ ઘન તમે બની ગયા. હીરસુરી દાદા આનંદ ઘન હતા. તો એમનો અભિગમ એ હતો, હું દવા શા માટે લઉં? આયુષ્યની રેખા જે છે એમાંથી 1 મિનિટ પણ આગળ લંબાવવાની છે. એટલે કોઈ પણ દવા એવી નથી મારા આયુષ્યને 1 મિનિટ વધારી શકે. જે ક્રમબદ્ધ પર્યાય છે, ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે મારું મૃત્યુ થવાનું જ છે. તો શા માટે દવા? શિષ્યોનો અભિગમ છે કે ગુરુદેવનું ઉપનિષદ અમને મળવું જોઈએ. એ પરમ પવિત્ર દેહમાંથી જે ઉર્જા નીકળતી હોય ને, એ ઉર્જા આપણને ટોટલી પ્યોરિફાઈ કરી. આપણે કશું જ કરવાનું ના હોય. એવા સદગુરુઓની નિશ્રામાં આપણે હોઈએ ત્યારે આપણે કશું જ કરવાનું હોતું નથી. જે પણ કરવાનું હોય છે એ સદગુરુની ઉર્જા કરી દે છે. સુઈ ગામમાં દાદા અરવિંદસુરી દાદાની નિશ્રામાં મારું ચાતુર્માસ. આપણા તો 200 ભાવકો હતા, પણ રોજના લગભગ 700 થી 800 હિન્દુ ભાવકો પ્રવચનમાં આવતા. મહિના પછી એકવાર મેં હિન્દુ ભક્તોને કહ્યું કે ઉપાશ્રયમાં ગુરુદેવ બિરાજમાન છે, તમારે ક્યારેક ક્યારેક દાદાની પાસે જવાનું, માત્ર ભાવપૂર્વક બેસવાનું. દાદા જે કરતા હોય કરતા રહે, આપણે એમને ડિસ્ટર્બ નહીં કરવાના, કશું પૂછવાનું પણ નહીં, માત્ર એમના ચરણોમાં બેસવાનું. અઠવાડિયા પછી એ હિન્દુ ભક્તોએ મને કહ્યું, સાહેબ 1 મહિનાના તમારા પ્રવચનથી જે અમને નથી મળ્યું એ દાદાની પાસે માત્ર પાપા કલાક અમે બેઠા છીએ અને અમને મળ્યું. તો શિષ્યોનો અભિગમ એ હતો કે સદગુરુની ઉર્જા અમારી સાધનાને અપલિફ્ટેડ કરે છે, ઉચકે છે. તો સદગુરુનું અસ્તિત્વ હોવું જ જોઈએ. ગુરુદેવ જોઈ ગયા કે પેલા મુનિરાજ મારા માટે દૂધ ભરવા માટે જઈ રહ્યા છે, બીજા બધાને એકાસણા જ હતા. ગુરુદેવે હાથથી ઈશારો કર્યો એ મુનિરાજને. મુનિરાજ દોડતા આવ્યા, સાહેબજી ફરમાવો. અવાજ એકદમ ક્ષીણ થઈ ગયેલો. સાહેબજીએ ધીરે ધીરે કહ્યું, તું મારા માટે દૂધ લેવા માટે જાય છે ને? મારે દૂધ નથી લેવાનું અત્યારે, મારે દવા પણ લેવાની નથી. અમારે ત્યાં ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. સદગુરુ બોલ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. ઘણી વાર કહેતો હોઉં છું કે તમારે ત્યાં પણ આ પરંપરા હતી, અને તમારે ત્યાં જો આ પરંપરા જીવંત હતી ને ત્યાં સુધી અમને લોકોને મજા હતી.
કારણ કે એ દીકરો કે દીકરી સંસારમાં જ વિદિત હોય, સમર્પિત હોય, અને એ અહીંયા આવે એટલે ગુરુને સમર્પિત થઈને જ રહી જાય. એક ઘટના તમને કહું. દક્ષિણ ભારતમાં કવિ થયા એક થિરુવલ્લુવર એમનું નામ. લગ્નના દિવસે એમણે પત્નીને કહ્યું કે હું જમવા માટે બેસું ને ત્યારે મારા પાટલા ઉપર એક સોયો ત્યારે મૂકી દેવો. પત્ની કશું જ પૂછતી નથી, વાત સ્વીકારી લીધી. દક્ષિણ ભારતમાં દાળ ભાતનો ખોરાક સવારે 10 વાગે, સાંજે 5 વાગે દાળ ભાત એ લોકો ખાય. પત્ની ભાત રાંધે, દાળ બનાવે, થાળી તૈયાર કરે, થાળીમાં ભાત મૂકે, વાટકીની દાળ મૂકે, પાણીનો ગ્લાસ મૂકે, ચમચી પણ મૂકે, અને જોડે પેલો સોયો પણ મૂકે, અને જોડે રહીને પતિને જમાડે. દિવસો વીત્યા. થાળીનો ઉપયોગ તો હતો જ ભાત માટે, વાટકીનો ઉપયોગ દાળ માટે હતો, દાળ ભાતમાં નાખીને ચમચીથી ખવાય એટલે ચમચીનો ઉપયોગ હતો, અને પાણીનો ગ્લાસ તો જોઈએ. પણ સોયો એમને પડ્યો રહેતો, સોયાનો કોઈ ઉપયોગ નહોતો. હવે ઉપયોગ હોય કે ના હોય, ગરમ પાણીમાં ઉકાળીને એને મૂકવો પડે. ફરી ભોજન થઈ ગયું, ફરી પાછું એને ધોવો પડે. ફરી સાંજે ગરમ પાણીમાં ઉકાળીને પાછું મૂકવો પડે. ફરી ભોજન પછી પાછો એને ધોઈને મૂકવો પડે. આ ખટખટ રોજની ખરી. મહિનાઓ વીત્યા, વર્ષો વીત્યા. આજે હોય તો શું થાય? સાચું કહેજો, શું છે? પણ શું બદલ આ શેના માટે મુકાવો છો? ઠીક છે, તમારે તો સકરબીની જીભ ને અકરબીના ટાઢિયા, તમારે તો બોલી જ નાખવું છે. સોયો મૂકી દેજે, ઝંઝટ તો મારે કરવાની ને. શું મજારી આ ઘટના છે! હમણાંની જ છે, 50 વર્ષ પહેલાની જ છે. લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થયા. 51મું વર્ષ જે દિવસે ચાલુ થતું હતું, એ દિવસે એ પતિ પત્નીને કહે છે કે હું સોયો તારે મૂકવાનું કહું છું, તું મૂકે છે. 50 વર્ષથી રોજ સવારે અને સાંજે સોયો મૂકે છે. સોયાનો ઉપયોગ 50 વર્ષમાં એક વાર પણ થયો નથી. તને વિચાર નથી આવતો કે શા માટે સોયો હું મુકાવું છું? અને એ વખતે એ ધર્મ પત્નીનો જવાબ શું હતો? તમારી આજ્ઞા મારા માટે સ્વીકાર, મારે વિચાર કરવાનો હોતો જ નહીં. આ તમને લોકોને ટાઇટલ મળ્યું, ધર્મ પત્નીનું આમ મળ્યું છે. 100 રૂપિયા લખાવે ને ક્યાંય ટીપમાં, ફલાણા ફલાફણા ભાઈના ધર્મ પત્ની. તમારા માટે આવું વિરુદ્ધ નથી હો. ધર્મ પત્નીની વ્યાખ્યા શું તમને ખબર છે? જે પતિને અને બાળકોને ધર્મમાં જોડે એ ધર્મ પત્ની. તો એ પત્ની કહે છે તમારી આજ્ઞા થઈ ગઈ કે સોયો મૂકવાનો છે, હું મૂકું છું. એમાં વિચાર ક્યાંથી આવે? લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા પછી સોયાનો એક દિવસ પણ ઉપયોગ થયો નથી. એ પછી પણ એની જાણવાની ઇંતજારી નથી કે શા માટે તમે મુકાવો છો. તમને ઇંતજારી થઈ હશે. પત્નીની જાણવાની ઈચ્છા નથી, છતાં પતિ કહે છે કે હું એટલા માટે મુકાવતો હતો કે આપણે બ્રાહ્મણ છીએ, અન્ન આપણા માટે દેવતા કહેવાય. એક ચોખાનો દાણો કદાચ નીચે પડી જાય તો શું કરવું એ વિચાર મારા મનમાં. બ્રાહ્મણોની જમવાની જગ્યા હોય એ છાણથી લીપેલી હોય. પહેલા આવું હતું. તો એ છાણથી લીપાયેલી જગ્યા જે છે એમાં ચોખાનો દાણો પડી ગયો તો હાથથી એને લેવો એ બરોબર નહીં. એટલે હું સોયો મુકાવતો હતો કે ચોખાનો એક દાણો પડ્યો, સોયામાં એને પરોવી લઉં, પાણીના ગ્લાસમાં મૂકીને એને સાફ કરી દઉં અને પછી મોઢામાં મૂકી દઉં. પણ 50 વર્ષમાં એકે વાર ચોખાનો દાણો નીચે ન પડે. આ બની શકે, ઇટ ઇઝ પોસિબલ. તમે જમો અને એક પણ દાણો નીચે ન પડે એ પોસિબલ છે.
પણ 50 વર્ષ સુધી રોજ સવારે અને સાંજે સોયો ઘર ઉગાડીને મૂકવો, સાફ કરીને પાછો લેવો, આ કેટલું અશક્ય છે. પણ અશક્ય બન્યું કેમ? માત્ર સમર્પિતતાની ધારાને. અમારે ત્યાં સમર્પિતતાની ધારા હતી ને, ત્યારે અમારે ત્યાં સમર્પિતતાની ધારા બહુ મજાની હતી. પણ છતાં આજે પણ એ સમર્પણ અમારે ત્યાં ચાલી રહ્યું છે. તો ગુરુદેવે પેલા શિષ્યને કહ્યું, મારા માટે દૂધ લાવવાનું નથી, દવા મારે લેવાની નથી. ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. બધા શિષ્યના મનમાં એક જ વાત, ગુરુદેવ દવા લેતું સારું, ગુરુદેવ દવા લેતું સારું. પણ ગુરુ કે છે મારે નથી લેવી, હવે શું કરી શકે? 10-15 મિનિટ થઈ હશે આ ઘટનાને, અને બધા સાધુ ભગવંતોનો સ્વાધ્યાય રોકાઈ ગયો. સવારના પોરમાં સૂત્રપોરશી હોય, બધા ગોખતા હોય, ગોખવાનો અવાજ એકદમ બંધ પડી ગયો. આ 80 કે 84 વર્ષથી જય ફૈલા મહાપુરુષ, જેમની તબિયત અત્યારે લથડેલી છે, એ તરત જ પૂછે છે એક સાધુને નજીક બોલાવીને, કેમ ભણતા નથી? તમારો ગોખવાનો અવાજ કેમ બંધ થઈ ગયો? તો સાહેબજી, અસચ્છાય છે. અસચ્છાય હોય ત્યારે ન ગોખાય, અપવિત્ર વાતાવરણ હોય. ગુરુદેવ કહે છે, આજે શેની અસચ્છાય? આજે કોઈ એવો દિવસ નથી જેની અસચ્છાય હોઈ શકે. અને ત્યારે એ શિષ્ય કે, ગુરુદેવ, આજુબાજુના ઘરોમાં નાના બાળકો છે, રડે છે, અને રડવાનો અવાજ અમારા કાન પર આવે છે, એટલા માટે અમે ભણી શકતા નથી. કેટલી મજાની આપણી આ પરંપરા કે કોઈની પણ પીડા હોય ત્યારે અમે લોકો આનંદથી સ્વાધ્યાય પણ ન કરીએ. તો નાના દીકરાઓ રડી રહ્યા છે, એ રડવાનો અવાજ અમારા કાન પર આવે છે, માટે અમે સ્વાધ્યાય બંધ કર્યો. ગુરુદેવને તો કાનની શક્તિ ઓછી થયેલી, એટલે એમને અવાજ સંભળાતો નહોતો. ગુરુદેવે આગળ પૂછ્યું, કેમ નાના દીકરાઓ કેમ રડે છે? તો કે એમની માતાઓ એમને દૂધ આપતી નથી માટે. અરે માતા કેમ દૂધ ના આપે? સાહેબજી આપે દૂધની ના પાડી એ ખબર પડી શ્રાવિકા માતાઓને, અને બધી જ ગુરુ ભક્ત માતાઓએ નક્કી કર્યું કે ગુરુદેવ જો દૂધ સાથે દવા ન લે તો અમે અમારા બાળકોને પણ દૂધ લઈએ. કરુણામય ગુરુદેવ તરત જ કે છે, નહીં, ચલો મારા માટે દૂધ લઈ જાઓ, દવા લઈ જાઓ, પચકાળ પારું છે, ચલો. આવા સદગુરુદેવ, મારે વાત કરવી છે એમના દેહમાંથી નીકળતી ઉર્જા. કેવી એ ઉર્જા હશે કે હમણાં મેં એનો અનુભવ કરેલો 400 વર્ષ પછી. થોડાક વર્ષ પહેલા ઉના ગયેલો, મારી દોડતી યાત્રા હતી. પ્રવચન મારું પૂરું થયું ઉનામાં, અને એક અગ્રણી શ્રાવક મને મળવા માટે આવ્યા. એ મારા પુસ્તકોના વાચક હતા, અને એટલે મારી ધારાનો એમને ખ્યાલ હતો. મને કે, સાહેબજી, આપ પૂરતી મુલાકાતે આવ્યા છો, આગળ ક્યાંક જે છે ને તમારા વિહારમાં ઝડપ કરી નાખજો, પણ અહીંયા તો તમારે 2 કામ કરવા જ જોઈએ. મેં કહ્યું, બોલો શું કરવાનું? મને કે, સાહેબજી, અહીં તમે ઉતર્યા છો ને આજે, એ નવો ઉપાશ્રય હમણાં બનેલો છે. હીરશ્વરી દાદાએ 400 વર્ષ પહેલા જ્યાં ચોમાસું કરેલું એ ઉપાશ્રય અમે લોકો અકબંધ રાખ્યું છે. આપણા લોકોની છે ને આ એક કેટલી સૂઝ કે હીરશ્વરી દાદાના પરમાણુઓ આ ઉપાશ્રયમાં છે, એ ઉપાશ્રય રિનોવેટ પણ કર્યો નથી. માત્ર બહારથી થોડીક થાગડ થીગડ કરી અંદરથી એવો ને એવો જ રાખ્યો છે, જેથી એના આંદોલનો જળવાય. જૂના ઉપાશ્રય હતા ને એમાં એક જ બારણું હોય, ચારે બાજુ ભીત હોય, બારીઓ નહીં, જાડી ભીત હોય, એટલે બહારની ગરમી અંદર ન આવે. વચ્ચે જે છે ને આકાશ હોય, એમાંથી થોડી હવા આવે. આ એટલા માટે હતું કે ઠંડકની ઠંડક તો રહેતી,
પણ સદગુરુદેવોની ઉર્જા જે છે તે વિખેરાઈ ન જાય એના માટેનો આ પ્રયત્ન. એક રાત હું એ ઉપાશ્રયમાં રોકાઈ અને મને કે સાહેબજી, ગુરુદેવનો અગ્નિ સંસ્કાર 1 કિલોમીટર દૂર શાહબાગમાં થયેલો છે કે શાહબાગના પરમાણુઓ પણ જીવંત છે આજે, ત્યાં પણ તમે એક રાત રહો. બધું એક્સેપ્ટેડ છે. પહેલી રાત હું ઉપાશ્રયમાં રહ્યો. એટલી મજાની ઉર્જા મને મળી. આપણે છે પ્રભુ તીર્થોની યાત્રા ઘણી કરીએ છીએ, ગુરુ તીર્થોની યાત્રા નથી કરતી. હું શંકેશ્વર જ્યારે જ્યારે જાઉં ને, વ્યસ્ત કાર્યક્રમ હોય, સવારે ગયો ને સાંજે અમારે નીકળવાનું જ હોય લગભગ, છતાં કલાપૂર્ણેશ્વરી દાદાના સમાધિ મંદિરમાં અચૂક જવાનું હોય. સમય ન હોય તો ઉપર જ્યાં દાદાની મૂર્તિ છે ત્યાં નથી જતો, પણ જ્યાં એમનો અગ્નિ સંસ્કાર થયેલો અને જ્યાં એમની ચરણ પાદુકા પધરાવાયેલી છે ત્યાં અચૂક જાઉં, ત્યાં માથું ટેકવીને જ પછી આગળ. સદગુરુઓના સમાધિ મંદિરોની પાછળ ઇતિહાસ છે કે સદગુરુઓનો જ્યાં કડે દેહ વિલીન થયો ત્યાં એમની ઉર્જાઓ સંગ્રહિત થયેલી હોય છે. પછી એ ઉર્જાઓને કેમ ટકાવવી એનું આખું શાસ્ત્ર હતું. તો બીજી રાત હું શાહબાગમાં રહ્યો, ત્યાં તો અદ્ભુત આંદોલનો મને મળ્યા. આમ તો શું થાય, ગુરુદેવનો અગ્નિ સંસ્કાર આપણે નદીના કાંઠે કરીએ, ક્યાંક નાના પ્લોટમાં કરીએ, આજુબાજુમાં લોકો રહેતા હોય, પણ આ તો બહુ મોટો બગીચો અને એના કેન્દ્રમાં ગુરુદેવનો અગ્નિ સંસ્કાર થયેલો. એટલે એ જે ઉર્જા હતી એને દૂષિત થવાનું કઈ વાત રહી જ નહીં. બહારનું કોઈ પર્યાવરણ એ ઉર્જાને ખલેલ પહોંચે એવું થયું નહીં. એટલે એ ઉર્જા 400 વર્ષે પણ આજે અદ્ભુત છે. આવા સદગુરુઓ આપણે ત્યાં થઈ ગયા છે. આજે તો સમય નથી, બાકી એટલા બધા સદગુરુઓ આપણે ત્યાં થયા છે અને એ સદગુરુઓએ આપણને એટલું બધું આપ્યું છે અદ્ભુત કે એમના એ ઋણમાંથી આપણે ક્યારે પણ મુક્ત બની શકીએ. મેં ઝાલ્યો તારો